જય શ્રી કૃષ્ણ જય દિનેશભાઈ. શ્રી કૃષ્ણ. દિનેશભાઈ, તમને શું સમસ્યા હતી? મને પેલા ગભરામણ જેવું થતું અને બીજું આપણે શું કે ઇનડાઇજેશન થઈ ગયું હતું અને થોડું એસિડિટી જેવું થયું હતું. બરાબર. કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ હતો? એ નહીં નહીં ને મને કંઈક 5-6 મહિના થયા હતું. બરાબર છે. અને 5-6 મહિનાથી આ પ્રોબ્લેમ હતો, એના માટે તમે કોઈ ડૉક્ટરને કેમ ન મળ્યા? એમ હતું કે હું વર્કઆઉટ કરતો હતો, મારી જાતે હું પ્રિપેરેશન કરી લઈશું. પછી મને એવું થયું કે આ વાર 2-3 વખત થયું તો મને એમ લાગ્યું કે હું આયુર્વેદિક મુજબ તરફ જાઉં. બરાબર. તો 2-3 વખત શું થયું હતું તમને? 2-3 વખત એવું થયું હતું કે આમ ગભરામણ થાય ને આપણે એમ થાય કે આ શું થયું, આવું ચિંતાનું આ રીતે રાત્રે ઉઠીએ. મારે એકચ્યુઅલી તો મારે રાત્રે નીંદર નહોતી થતી. હા. પછી ક્યારેક ઉઠી આમ વળકીને કે છપકીને ઉઠી જવા, હા, એટેક શું જેવું થયું? લાગે એમ. હા, એવું કેમ આવું કેમ થયું કે આમ પછી જોઈએ ને તો આમ થાય કે અહીંયા પેટમાં થોડુંક આમ ભારેપણું લાગે. અને ક્યાંથી આવો છો તમે? હું પોરબંદરથી આવું છું. દિનેશભાઈ એક એવા પેશન્ટ છે કે જેમણે 5-6 મહિના દરમિયાન ઊંધા કેસમાં કોઈ જ સારવાર ન કરી. એમનું માનવું એવું હતું કે યોગ પ્રાણાયામ અને આયુર્વેદથી હું એને મટાડી શકીશ. 5-6 મહિના સતત તકલીફ સહન કર્યા પછી મારી પાસે આવ્યા ત્યારે એમની શું સ્થિતિ હતી આપણે પૂછી. મારી પાસે આવ્યા ત્યારે શું થતું તમને? ત્યારે મને આમ ગભરામણ જેવું થતું હતું ને થોડુંક આમ પેટ ભારે ભારે જેવું લાગતું હતું, આમ એસિડિટી જેવું લાગતું હતું. બરાબર છે. એના માટે તમે કોઈ દવા લીધી જ નહોતી? ક્યારેય પણ નહીં. ડાયરેક્ટ પોરબંદરથી સીધા મારી પાસે આવવાની શું જરૂર પડી અને તમને શું લાગ્યું એમ કે મને એવું લાગ્યું તમારો હું રીલ જ્યારે જોતો હતો ત્યારે મને એવું લાગ્યું કે ના અહીંયા એક વખત વિઝિટ કરું કે હું મારે રિપોર્ટ નહીં કરાવવા પણ એક વખત સાહેબ પાસે જઈને હું મારું શું કે આપણે નાડી ચેક કરાવડાવું. હું છે મારી પ્રકૃતિ શું છે ને એ મારે જાણવું હતું. એ પણ ત્યાંથી ન મળે પણ આયુર્વેદિકમાંથી મળે, એના માટે હું ખાસ આવ્યો. બરાબર. પછી તમે અહીંયા આવ્યા, આપણે લગભગ 2 વખત પંચકર્મ સારવાર કરી, લગભગ 2-3 મહિના રેગ્યુલર મેડિસિન્સ કરી. કેવું લાગે છે તમને? મને બહુ સારું ફીલ થાય છે. અને હવે આપણી દવા બંધ થઈને કેટલો સમય થઈ ગયો લગભગ આશરે? લાસ્ટ ટાઈમ હું એપ્રિલમાં આવ્યો હતો, એપ્રિલ 26માં. એટલે 4 મહિના થયા મને. 4 મહિનાથી આપણી દવા બંધ છે? હા, બંધ છે. પણ તમને કોઈ પ્રોબ્લેમ જેમ પહેલા થતો, અચાનક ગભરામણ થઈ જતી કે બેચેની, એવું કાંઈ નથી થયું? પાચન કેટલું સુધર્યું પેલા કરતા? પાચન મારું એમ માનું ને કે 90% મારું સુધરી ગયું છે. હા. કેમ કે મેં જમવામાં એટલું ધ્યાન રાખ્યું કે રાત્રેનું ક્યારે નહીં જતું. પહેલા તો દેઢાના નથી તો રાત્રે 12 વાગે 11 વાગે ક્યારે. હવે થોડુંક નિયમ બનાવી લાગ્યો ને એટલે થોડોક નિયમ મુજબ ગયો ને તો બધું સુધારવા માંડ્યું. પહેલા તમે ઘરનો સાદો ખોરાક પચાવવામાં પણ મુશ્કેલ પડતી? હા, પહેલા મને પડતી હતી. હા. શું ખાવામાં શું પ્રોબ્લેમ થતો? કઈ વસ્તુ ખાતા તો પ્રોબ્લેમ થઈ જતો? વધારે પૂરતું છે ને રાઈસ ખાતો ને તો રાઈસ મને ડાયજેશન નહોતું થતું. રાઈસ ને રોટલી બંને ખાતું પણ હવે રાઈસ મને નહોતું અનુકૂળ આવતું. પછી હું રોટલી ઉપર જ ગયો. અત્યારે તમે શું ખાઈ શકો છો? અત્યારે બધું ખાઈ જશે. અત્યારે 6 મહિના થયા ક્યારે હું બારેનું તો ખાતો જ નથી, અવોઇડ કરું. હમણાં 4-5 દિવસ પહેલા મેં થોડુંક દાબેલી ને એવું બધું ખાધું તો પ્રોબ્લેમ નહોતો થયો? પ્રોબ્લેમ પહેલા એવો તકલીફ થઈ જતી? પહેલા ખાતો જ નહીં. પહેલા ખાતી વખતે વિચારું કે ભાઈ ખાઉં તો આ રીતના થશે. પછી મને મારા ઉપર વિશ્વાસ હતો. મેં પ્રાણાયામ, યોગ, તમારી દવા, તમારા આશીર્વાદ કર્યું બધું. જય જલારામ ભાઈ. મને એ કહો કે જેમ તમે એટલા સમયથી હેરાન થતા હતા અને કોઈ દવા ન લીધી, આપણી પાસે આવ્યા, આપણી દવા કરી, હવે તમારા શરીરમાં જે ફેરફાર થયો એના વિશે તમે લોકોને શું કહેશો? એમ આયુર્વેદમાં તમે કોઈ દી બીજી એલોપેથી દવા જ નથી લીધી ને આયુર્વેદ દવા ડાયરેક્ટ શરૂ કરી, તમે શું કહેશો? ના, બધાને અત્યારે તો હું એમ કહું છું કે આયુર્વેદિક મુજબ જવું જોઈએ. કેમ કે એ તમારા જે રોગ હોય એને મૂળ ઉપર પકડ કરે. તો તમારા રોગને છુપાવવા, મને તો એટલું નોલેજ નથી પણ મને જેટલા આઈડિયા છે એ હું કહું છું કે આયુર્વેદિક જાઓ તો એનું પ્રોપર તમને નિદાન મળે. બરાબર. તમે જે આપણે અહીંયા આવ્યા પોરબંદરથી એટલા દૂર તમે આવ્યા, બરોબર? લગભગ આપણે 400 કિલોમીટર જેટલું દૂર થાય. તમને એમ થયું કે તમારો ધક્કો વસૂલ થયા? 2 વખત 3 વખત તમે આવ્યા? હા, મને મારો ધક્કો વસૂલ થયો એટલે મને પ્રાઉડ ફીલ થયું. મારા મિત્રને પણ આવ્યા. તો મિત્રને લઈ આવ્યા એમ ને? સાથે આવ્યો હું. કાલે હું પણ સાહેબને મળતો આવું. અને મિત્રને લઈ આવ્યા. મેં તમને પૂછ્યું હાલો વિડીયો આપણે લઈ લઈએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર
હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ખરેખર જે છે એ દિનેશભાઈને જે પ્રોબ્લેમ હતો એમાં માત્ર ઇન્ડાઇજેશન હતું અને એમણે જે ધીરજ રાખી બહુ સ્પષ્ટ હતી કે 5-6 મહિના ઘરે પોતાની મેળે ટ્રાય કર્યું, ન ફરક પડ્યો એટલે સીધી આયુર્વેદ સારો લીધી, એટલે એને અત્યારે ઝડપથી સારું થઈ ગયું. જનરલી પેશન્ટ શું કરતા હોય, થોડા સમય સુધી ઘરે કંઈક પ્રયત્ન કરે, પછી મેડિકલમાં જ દવા લે, મેડિકલમાં સારું થાય, પછી એલોપેથી ડૉક્ટર પાસે જાય, પછી એન્ડોસ્કોપી કરાવે, રિપોર્ટ કરાવે અને દવાઓના ચક્કરમાં ફસાઈ જાય અને પછી 2-3-4 વર્ષ કાઢી નાખે ને પછી આયુર્વેદમાં આવતા હોય. એની બદલે એમણે શરૂઆતથી જ આયુર્વેદનો રસ્તો અપનાવ્યો. એટલે એમનો આ વિડીયો જે છે લોકો માટે પ્રેરણારૂપ છે કે શરૂઆતથી જ આયુર્વેદ સારો અપનાવી જોઈએ. તમારો આ વિડીયો જે છે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા હા. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. જય શ્રી કૃષ્ણ.